પ્રિઝર્વેશનનો અર્થ શું છે? પુસ્તકોને લાંબા સમય સુધી સાચવી રાખવા. કન્ઝર્વેશનનો અર્થ શું થાય છે? તૂટેલા પુસ્તકોની મરામત કરવી. પ્રિઝર્વેશન અને કન્ઝર્વેશનનો મુખ્ય હેતુ શું છે? લાઇબ્રેરી સ્ત્રોતોને લાંબા સમય સુધી જાળવી રાખવા. પુસ્તકના નુકસાનનું મુખ્ય કારણ કયું છે? જંતુઓ. લાઇબ્રેરીમાં ભેજ એટલે કે હ્યુમિડિટી કેમ નુકસાન કરે છે? ફૂગ લગાડે છે. પાનાના પિત્તળિયા પડવાનું મુખ્ય કારણ શું છે? એસિડિક પેપર. લાઇબ્રેરીમાં ડસ્ટ કંટ્રોલ શાના માટે જરૂરી છે? કાગળને નષ્ટ થવાથી બચાવવા માટે. પેસ્ટ કંટ્રોલ માટે સૌથી સામાન્ય પદ્ધતિ કઈ છે? ફ્યુમિગેશન. ડેસિડિફિકેશન શેના માટે થાય છે? પાનામાંથી એસિડ દૂર કરવા માટે. લેમિનેશનનો ઉપયોગ શેના માટે થાય છે? મહત્વના દસ્તાવેજને સુરક્ષિત કરવા. માઇક્રોફિલ્મિંગ કઈ તકનીક છે? દસ્તાવેજનું સૂક્ષ્મ ફિલ્મ સ્વરૂપમાં રૂપાંતર. ડિજિટલ પ્રિઝર્વેશન શું છે? દસ્તાવેજોને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવવા. નેશનલ મિશન ઓન મેન્યુસ્ક્રિપ્ટ નો હેતુ શું છે? પાંડુલિપિઓનું સંરક્ષણ કરવું. ઈપ્લાનું કામ પ્રિઝર્વેશનમાં શું છે? આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા પ્રદાન કરવી. યુનેસ્કો મેમરી ઓફ ધ વર્લ્ડ પ્રોગ્રામનો હેતુ શું છે? વિશ્વની ડોક્યુમેન્ટરી હેરિટેજનું સંરક્ષણ કરવું. એસિડ ફ્રી પેપર શેના માટે ઉપયોગી છે? લાંબા સમય સુધી દસ્તાવેજને સાચવવા માટે. આર્કાઇવલ બોક્સનો ઉપયોગ શેના માટે થાય છે? મહત્વના દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે. પ્રિઝર્વેશનમાં હ્યુમિડિટી કંટ્રોલ કેમ અગત્યનું છે? કાગળને ફૂગ અને નષ્ટ થવાથી બચાવવા માટે. યુવી ફિલ્ટર ગ્લાસનો ઉપયોગ શેના માટે થાય છે? પ્રકાશથી દસ્તાવેજને નુકસાન થવાથી બચાવવા માટે. ફાયર સેફ્ટી સિસ્ટમ લાઇબ્રેરીમાં પ્રિઝર્વેશન માટે કેમ અગત્યની છે? આગથી સંગ્રહને બચાવવા માટે. ડિજિટાઇઝેશનનો મોટો લાભ શું છે? દસ્તાવેજનું લાંબા ગાળે સંરક્ષણ. ક્લાઉડ સ્ટોરેજ પ્રિઝર્વેશનમાં કેમ ઉપયોગી છે? ડિજિટલ ડોક્યુમેન્ટ્સને સુરક્ષિત રાખવા માટે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન લાઇબ્રેરી માટે શાના માટે જરૂરી છે? કુદરતી આપત્તિથી સંગ્રહને બચાવવા માટે. પ્રિવેન્ટિવ પ્રિઝર્વેશનમાં શું સામેલ થાય છે? ડેમેજ થવા પહેલા જ પગલું લેવું. કન્ઝર્વેશનનું અંતિમ લક્ષ્ય શું છે? નષ્ટ થયેલા દસ્તાવેજોને પુનઃસ્થાપિત કરવા.